માળિયાહાટીના ગડકના ગાડુ સેજામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી, જેમાં મિલેટ્સ તથા THR માંથી બનતી વાનગી સ્પર્ધામાં બહેનો ઉત્સાહથી જોડાઈ હતી। બાળકો, કિશોરીઓ સગર્ભા ધાત્રી માતાનું પોષણ થાય અને આરોગ્ય સ્તર સુધરે અને રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાદ્યનો ઉપયોગ થાય તે માટે મિલેટ્સ તથા THR ના પ્રચાર પ્રસાર અર્થે ICDS વિભાગ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત ICDS માળિયાહાટીના ઘટકના ગડુ સેજાના ગડુ ગામે મિલેટ્સ અને THR માંથી બનતી વાનગી સ્પર્ધાનું આયોજન CDPO શ્રી સોનલબેન ડબરિયા તથા સુપરવાઇઝર શ્રી પૂજાબેન વાહણ તથા ગડુ સેજાના કાર્યકરો તેડાગરો દ્વારા વિવિધ 58 વાનગીઓ બનાવી પોષણ ઉત્સવ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ તકે ઉત્સવના સ્પર્ધકોમાંથી લાભાર્થીઓમાંથી THR અને મિલેટ્સ વાનગીમાંથી 3 સ્પર્ધકોને વિજેતા જાહેર કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગડુ ગામના સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્ય તેમજ ગ્રામ અગ્રણીઓ હાજર રહ્યા હતા।